ચલો આજે આપણે ગ મ ન જ વ ર સ દ અને આની માત્રા અને એની માત્રા એનો ઉપયોગ કરી અને શબ્દ બનાવતા શીખશું. ચલો અહીંયા જો આ કયો મૂળાક્ષર કહેવાય? ગ. આ બરાબર. આ દ તો એકલો જ છે બચારો. જો હવે આની મદદથી આપણે કાનાવાળા અને એક માત્રાવાળા શબ્દો શીખીશું. ચલો આ હું એક શબ્દ બોલું ને એમાં પાછળ શું સંભળાય મને કહેજો. હા ચલો ગા મ તો ગા તો કયો અક્ષર સંભળાય? આ. તો આની માત્રા શું આવે? કાનો. બતાવો જો કાનો કોને કહેવાય? હાથમાં લઈને બતાવો. સરસ, વેરી ગુડ. શું કહેવાય એને? આની માત્રા. કઈ કહેવાય? આની માત્રા. હવે મારે ગામ લખવું છે. કયો શબ્દ લખવો છે? ગામ. તો આપણે કયો મૂળાક્ષર લઈશું? ગ. વેરી ગુડ. લઈ લેજો સુહાની ગ. અહીં મૂકો. વેરી ગુડ. હવે ગા પાછળ શું સંભળાયું આપણે? આ. તો આની માત્રા શું આવે? કાનો. મૂકો કાનો. આની માત્રા કહેવાય એને. મ. તો અહીંથી શું શોધવાનું? મ. શબ્દ બની ગયો. હા. હવે આપણે એક માત્રાવાળા જોઈશું. ચાલો આપણે એમ કીધું હોય કે વેદ, તો વે બોલો જોઈ. વે. તો કઈ માત્રા આવે? પાછળ શું સંભળાય? સોરી, એ. તો એની માત્રા શું આવે? એક માત્ર. સરસ. કઈ આવે? એક માત્ર. તો અહીંથી શું શોધવું પડે વેદ લખવું હોય તો? વ. વેરી ગુડ. લખો. મૂકો. વે. એટલે બધા નહીં બેટા. પછી આપણે કઈ માત્રા લગાવીશું? હા. હવે એ. તો એની માત્રા શું આવે? એક માત્ર. વેરી ગુડ. અને આમાં શું શોધવું પડશે? દ. દ એકલો જ છે એટલે સંભાળીને રાખજો ભાઈ. શું બની ગયું? વેદ. આવી રીતે બધાએ એક જ શબ્દ બનાવવાનો, કારણ કે આપણે સંખ્યા વધારે છે એટલે વાર લાગશે. પછી આપણે બીજો મુહાવરો કરીશું. બરાબર? કેટલા શબ્દ બનાવવાના? 2. એક કાનાવાળો અને એક માત્ર વાળો. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. આવડશે ને? ચાલો કઈથી શરૂ કરીશું આપણે? જો હે દીપ્તિથી. ચાલો આપણે અહીંથી શરૂ કરતી. પીપ ગાડી એમ થાય ને અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીશું પ્રેનલથી. ચાલો દીપ્તિ તમે બનાવો રમા. એ લઈ લો, પેલું લઈ લો. લઈ લો, બધું લઈ લો. ચલો શબ્દ બનાવો રમા. એક કાનાવાળો ને એક માત્ર વાળો. બરાબર? અને થોડીક સ્પીડ રાખવાની. હા બેટા. અરે વાહ, જોરદાર ક્લેપ ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો બીજો બનાવો દેવ. દેવ. આપણે વિચારવાનું દે પાછળ શું બોલાય? એ. તો એની માત્રા શું આવે? એ મૂકી દેવાની. બસ. વાહ ભાઈ વાહ. જોરદાર ક્લેપ દીપ્તિ માટે. વાહ ભાઈ વાહ. સરસ. બેટા જોરદાર. ચલો સુહાની બેન ગેમ શબ્દ બનાવો. ચલો ગેમ. દરેકનું ધ્યાન આ બાજુ. વેરી ગુડ. ગે બોલીએ તો શું બોલાય પાછળ? એ. શું સંભળાય? એ. ગેમ. એ. તો એની માત્રા બનાવી. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. ચલો બીજું લખો. વારસ. વારસ. વેરી ગુડ. સ. સીધી લાઈન કરો. નીચે ઉતારો થોડુંક થોડું. વેરી ગુડ. ચલો સુહાની માટે જોરદાર ક્લેપ કરો ભાઈ. વિરાજ શું લખી વાંચો જોઈએ? પહેલો અક્ષર કોણ વાંચશે? બોલો. ગેમ. ચાલ બીજો. વારસ. એમ બોલવાનું શીખવાડ્યું મેં. શું બોલવાનું? વારસ. ભેગું બોલવાનું બેટા. ચલો હવે આવશે વૃદ્ધિબેન. ચલો બીજા. ચલો વૃદ્ધિબેન આવ્યા. વૃદ્ધિબેનને બનાવવાનું છે દાન. 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 આ લઈ લે બેટા. આ લઈ લેવાનું, કારણ કે આપણી પાસે અમુક મૂળાક્ષરો એક જ છે. દાન. દાન. ચલો બીજું બનાવો. નેસ. નેસ. એટલું બધું નજીક નહીં મૂકવાનું. ખસેડી દો નીચે.
નેસ. ચલો કયો શબ્દ બનાવ્યો? નેસ. ચલો પહેલો શબ્દ પ્રેનલમાં છે દાન અને બીજો નેસ. વેરી. પછી નેસ એવું વાંચવાનું નહીં. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. ક્લેપ કરો ભાઈ, ફરી ક્લેપ કરો. ચલો ગેસ. પ્રાચીબેન ગેસ. ગે. વાહ ભાઈ વાહ, જોરદાર. સ. પેલા આપણે બોલી જવાનું. એક માત્ર સરસ લખ્યો ભાઈ કે ઊંધો લખ્યો? સરસ મૂકો. હા એમ. ઊંધો કરો. હા એમ. ગેમ. ગેસ. સોરી, ગેસ. ચલો બીજું લખો. દામ. દામ. એકલો એક જ દ છે. આર્યો એક જ દ છે આપણી જોડે. દામ. એટલું બધું નજીક મૂકવાનું નહીં, આટલું મૂકવાનું દૂર દૂર. આપણે બે જ શબ્દ બનાવવાના છે આખા પાટિયામાં. દામ. ચાલો વાંચો જાવ. શું લખ્યું? દમ લખ્યું. મેં તો દામ કીધું છે. દા કઈ માત્રા આવશે દને? હા એવું તમે નહીં કરો ને બેટા. જો આ ખાચો છે ને, અહીં જો આ બાજુ આ ખાચો છે ને, આ ખાચો એ આ બાજુ રહે ને એવી રીતે મૂકવાનું, આમ નહીં મૂકવાનું. મૂકો ચલો નીચે. હા એમ. ઊંધું કરી દીધું તે તો. પકડ્યું સીધું પણ મૂક્યું ઊંધું. બસ એમ એમ મૂકી દો. જો આવી રીતે બધા જોઈ લો. આ બાજુ આવી રીતે મૂકવાનું. જોઈ લો બધા. જોઈ લીધું બધાએ? આ જો આ છે ને, આ તીર આ દેખાય ખાચો, આમ આમ આપણે કેવું આમ મ લખીએ તો કેવું આમ લખીએ છીએ ને એવી રીતે આ બાજુ રહે ને એવી રીતે મૂકવાનું. ચલો વાંચો જોઈ. ગૌરવાઈ તો શું લખ્યું? ગેસ અને દામ. વેરી ગુડ. ચાલો ક્લેપ કરો એના માટે. મિહિર ક્લેપ કરો બેટા. ચાલો હવે કોણ આવ્યું? ગૌરવ. ચલો ગૌરવને બનાવવાનું છે વાન. ગૌરવ વાન. વાન. હા તો મૂકો. વ આ વા એમ કરવું હોય તો શું કરવું પડે? આની માત્ર શું આવે? હા ન શોધો. ન શોધવાનું. ન વા ન. બરાબર જોવાનું, એમને ગપ્પા મારવાના નહીં. ચલો ગૌરવ નેસ. નેસ શબ્દ બનાવો. ચલો નેસ. નેસ. કયો મૂળાક્ષર લઈશું પેલા? ન. મૂકો ચલો. તઈ નહીં બેટા, નીચે. હવે ને એ તો એની માત્રા શું આવે? લખો, લગાવો. તઈથી માત્રા લઈ લો. ને સ. ને તો શું આવે? એની માત્રા. ને સ. હવે સ મૂકો. સ શોધવાનો હવે સગડીનો. ચલો કયો શબ્દ બનાવ્યો? નેસ. આવી રીતે આવડવું જોઈએ. ચલો કૃતિક. ગૌરવ માટે ક્લેપ કરો. ચલો હવે કોણ આવ્યું? કૃતિકભાઈ. ચલો કૃતિકભાઈને બનાવવાનું છે શાક. 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 આપણે વિચારવાનું આ આવે તો આની કઈ માત્રા આવે લગાવી દેવાનું. બસ. વેરી ગુડ. શાક. હવે ગ કઈ છે એ શોધો. ચલો કયો શબ્દ બનાવ્યો? શાક. વેરી ગુડ. ચલો પછી બીજો બનાવો રેસા. રેસા. દરેકનું ધ્યાન આ બાજુ. તમને કેટલી વાર કીધું આટલે મૂકવાનું, અહીંયા માત્રા લગાવી પડે ને બેટા. ચલો રેસા. ઊંધો. બસ. સા. રેસા. વેરી ગુડ. શાબાશ. ચલો કૃતિક માટે જોરદાર ક્લેપ કરો. ચલો વાંચી જાઓ. બંને શબ્દ વાંચો જોઈ. શાક અને રેસા. ચલો મિહિરને બનાવવાનું છે. મિહિર ગાજ. ગાજ. ગાજર બનાવી દો. ચલો ગાજર. ગાજર. ચલો ગાલક હોય તો શું કરવાનું? કાનો. વેરી ગુડ. આને શું કહેવાય? ગા. પછી જર. ગાજર.
પણ બોલવાનું એવું નહીં, ગાજર ભેગું બોલવાનું, બરાબર? એકદમ લાઈન સીધી. સરસ. ચલો કયો શબ્દ બનાવ્યો? ગાજર. ચલો હવે મેના લખો. મેના. મેના. સરસ. જો મિહિરને કેવું પડ્યું? મિહિર કેવી જગ્યા રાખી? એમ જગ્યા રાખવાની. મેના. આજે બેટા નો. ચલો હવે ના 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 આની માત્રા લગાવવાની. વેરી ગુડ. બસ આટલું ખબર પડી જાય એટલે કોઈ દિવસ ખોટું પડે નહીં કે આની માત્રા શું આવે અને એની માત્રા શું આવે, તો જ ખબર પડે, નકર પડે નહીં. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ. સરસ ભાઈ, સરસ સરસ. ચલો હા, ગાજર અને મેના. કયો શબ્દ બનાવ્યા? બે. જો દરેકના બે 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 એટલે આપણે કેટલા બાળકો છીએ? 23. તો 23 નું 46 શબ્દો થાય. બોલો કેટલા શબ્દો થાય? 46. એટલે આપણને આવડે કે ના આવડે? એટલે બરાબર ધ્યાન રાખવાનું. આપણો વારો પતી ગયો એટલે ધ્યાન ના આપવાનું એવું નહીં. ચાલો હવે કોણ આવ્યું? પ્રિન્સભાઈ. ચલો બેટા મૂકી દો પહેલાં. ચલો પ્રિન્સભાઈને બનાવવાનું છે સવાર. સવાર. શોધો. વેરી ગુડ. વા કઈ છે? વ શોધો. એ તો જોશે બેટા. હવે વને શું કરીએ? તો વા આની માત્રા શોધો. હવે સવારો. બોલવાનું નહીં યાર, બોલવાનું નહીં. એને મૂકવા દેવાનું પેલા. એને ખબર એમને આપણે નહીં કહી દેવાનું. જો હવે મૂકી દીધું એને. કઈ ઊંધા મૂકીને ભાઈ શીખવાડેલું ને મેં કૃતિક. હા, સવાર. હવે કયું શું શોધવાનું? હવે ર શોધો. ચાલો ઘણા બધા ર છે. જો સવાર. તો સ ને કશું કરવાનું? સુહાની, મિલન, મીર. સવાર લખવું હોય તો સ ને કશું કરવાનું? ચલો વને કઈ ને એની માત્રા લગાવવાની. આની માત્રા. સરસ. પછી ર ને કશું કરવાનું નહીં. તો આટલું સહેલું છે. ચલો બીજું બનાવો. ચલો એકવાર ભૂલ પડે એટલે બીજું વાર બનાવવાનું, બરાબર? ચલો ગમાન બનાવો. ગમાન. ગમાન. હવે કોઈ નહીં શીખવાડે. હા, માં કરવું છે. હવે માં કરવું હોય તો મારે શું કયો કાનો લેવાનો? શેની માત્રા લેવાની મારે? મૂકો. ચલો વેરી ગુડ. એમ આવડવું જોઈએ. ન. સરસ. વેરી ગુડ. ચલો બીજું બનાવો. રેવા. રે. હવે એ આવ્યો. એ તો એની માત્રા શું આવે પ્રિન્સ? હા, મૂકો. વા. વ છે કે નહીં? બીજો આર્યો છે. આર્યો. રેવા. વા એટલે આની માત્રા આવે. આની માત્રા આવે ફટ લઈને લીટો પાડી દેવાનો, કાનો કરી દેવાનો. વા કરો. આની માત્રા લગાવો. હા એમ. ચલો હવે શબ્દ કોણ વાંચશે? બધાય વાંચો. બધા વાંચો. ચલો સવાર, ગમાન અને રેવા. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો પ્રિન્સ માટે. ચલો તમારે બનાવવાનું છે વામન. વામન. તમારે જોઈ રહેવાનું ખાલી. હા, કશું બોલવાનું નહીં. વામન. વામન. વા કરવું હોય તો કયો મૂળાક્ષર લેવાનો? સરસ. મૂકો. હવે વને કાનો કરી આપ. એટલે બધાને મૂકવાના. આપણે વચ્ચે વચ્ચે મૂકો. એટલે બસ. ચલો હવે વા આની માત્રા લગાવો. સરસ. પછી મ શોધો. વેરી ગુડ. ન. વામન. ચલો કઈ શબ્દ બનાવ્યો? વામન. ચલો બીજો બનાવો. સેવા. 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 તો કયો મૂળાક્ષર શોધવાનો? બોલવાનું નહીં કોઈ. એને જેમ મૂકે મૂકવા દે. સરસ. સેવા.
વેરી ગુડ, વાહ ભાઈ વાહ, આવડી ગયું મારા દીકરાને. લઈ સ્પીડ રાખવાની બેટા, ફટાફટ. સેવા. ચલો વા કરવું હોય તો કયો મૂળાક્ષર શોધવો પડે? વ. સરસ. પછી વા, આની માત્રા લગાવવાની. પાછળ શું બોલાય? વા. આ બોલાય, આની માત્રા. વાહ ભાઈ વાહ, જોરદાર. ક્લેપ કરો ભાઈ, વાહ ભાઈ વાહ. ચલો હવે કોઈ ના વાંચે, ખાલી રાજવીર વાંચે. રાજવીર શું લખ્યું, શું બનાવ્યું? કયો શબ્દ બે બનાવ્યા? તું બોલતી ના, બોલીશ ના. હા બરાબર. જો સેવા, વામન અને સેવા. કયો બનાવ્યા બેટા? વામન અને સેવા. સરસ. ચલો હવે આવશે વિરાજભાઈ. ચલો મેદાન. કયો શબ્દ બનાવવાનો હવે? મેદાન. મે તો એની માત્રા લગાવવાની. એની માત્રા શું આવે વિરાજ? એક માત્ર. શું આવે? એક માત્ર. મે એ ઉપરથી શું આવે? એક માત્ર. એવું યાદ રાખવાનું શરૂઆતમાં. દાન ઊંધો મૂક્યો બેટા. એ તો એક વાર એમ કરશો ને એટલે આવડી જશે. બસ એમ સીધો મૂકો. મેદાન. આટલે બધેથી આટલી બધી જગ્યા છે તો અહીંથી કરો ને બેટા. દાન. દસો દો. સરસ. હવે દ ને આની માત્રા લગાવવાની. પેલામાંથી આજની માત્રા લગાવો. ન ઊંધો મૂક્યો, ફરી ઊંધો. ન શોધો હવે. જો અહીં કેવા ભેગા શબ્દ બનાવીએ. એમ બેન જ્યારે શબ્દ લખાવે સિલેટમાં તો કેવા લખવાના? ભેગા લખવાના કે જગ્યા રાખીને લખવાના? ભેગા. તો જ શબ્દ બને, નકર શબ્દ બને નહીં, શબ્દ ખોટો પડે. ચલો બીજું બનાવો. માસા. માસા. નીચે માસા. તો મા તો કઈ માત્રા આવે? સરસ. જો ખબર પડવા માંડી ને એને. જો એકવાર એક બે વાર બનાવશો ને એટલે આવડી જશે. સા. ફરી વાર છે ને હું એક એક અક્ષરને હું ભેગો જ બોલીશ. માસા તો તમારે વિચારીને લખવાના. આ પહેલી વાર છે એટલે શીખવાડું. હા, સા. હવે સને કરીએ તો સા. સા કરવું હોય શું કરવાનું? સરસ. જો હવે આવડી ગયું ને. જો વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો ક્લેપ કરો વિરાજ માટે. ચલો મેદાન અને માસા. ચલો હવે કોણ આવ્યું? આયુષભાઈ. આયુષભાઈ લખો ગરજ. ગરજ. ચલો આયુષ. મેવા. નજીક આવતા બેટા. મેવા. હવે મે કરવું હોય તો એની માત્રા કઈ આવશે શોધો. અને વા, આની માત્રા લગાવવાની. બને. ચલો કયો શબ્દ બનાવ્યો? મેવા. કયો બનાવ્યો? કયો બનાવ્યો? મેવા. ચલો બીજો બનાવો. સાવન. સા. આની માત્રા લગાવવાની. સા. તો હા સરસ. વ શોધવાનું. અને પછી કયો મૂળાક્ષર શોધવાનો? ન. સરસ, વેરી ગુડ. ચલો આયુષ માટે ક્લેપ કરો. ચલો રાજવીર આવે. રાજવીરને બનાવવાનો છે નાગર. નાગર. સ્પીડમાં બનાવો બેટા. હવે ચલો. હવે કેટલા રહ્યા? અંગ્રેજી કરો જઈ. પેનલ સુધી બાકી રહ્યા. બરાબર ને? નાગર. 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 ચલો કયો શબ્દ બનાવ્યો?
આ કયો શબ્દ બનાવ્યો? નાગર. ચલો બીજો બનાવો. સેવક. સેવક. રાજવીર. સે તો સને એની માત્રા લગાવવાની. સેવક. એ પેલા બધા મૂળાક્ષર મૂકે પછી માત્રા મૂકે. ક નથી, સાચી વાત છે. સેવન કરી દે બેટા, કારણ કે આપણે ક નથી શીખે ને. જો ડાઈ છોકરી કઈ ખબર પડી. જો ન કરી દે બેટા, સેવન કરી દે. આર્યો ન એ આર્યો. સરસ. ચલો શબ્દ વાંચો જોઈ. સેવન અને નાગર. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ રાજુ માટે, રાજવીર માટે. ચલો પ્રેનલ બેન તમે બનાવો. દેવેન. દેવેન. દેવેન છોકરાનું નામ. દેવેન. વે દેવેન. ચલો કયો શબ્દ બનાવ્યો આલ્યા? દેવેન. ચલો વરસાદ. વરસાદ શબ્દ બનાવવાનો છે. જગ્યા રાખવાની હો નીચે. વરસાદ. શાબાશ. જો એમ ફટાફટ આવડવું જોઈએ. દ તો એક જ છે બેન, દ ઉપરથી લઈ લે બેટા. દ એક જ છે. શાબાશ, વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો પેનલ માટે ભાઈ. ચલો આલિયા બેન આવે. આલિયા બેન. ચલો આલિયા બેન જમના બનાવો. જમના. ના. આ બાજુ ધ્યાન બેટા, આ બાજુ. હમણાં તમારા વાર આવે જ છે. વેરી ગુડ, વેરી ગુડ. શાબાશ. ચલો પછી વેર. વેર. શાબાશ, વાહ ભાઈ વાહ. ર. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ આલિયા માટે. ચલો